પંચાયતનો. અને જ્યારે પણ આવું છું ત્યારે એક વાત ચોક્કસથી કહું છું કે આશ્રમ શાળા ગળત એ ફક્ત આશ્રમ શાળાને મારું ઘર છે, બરાબર ને? મને એવું જ લાગે અહીંયા આવું. કદાચ આ શબ્દ હું દરેક શાળામાં નથી કહી શકતો. શાળામાં તો હું 1 વર્ષની ઉંમરથી ફરું. કદાચ મારો જન્મ થયો તો પપ્પા કહેતા કે 16 દિવસની ઉંમર હતી અને સાયકલના દાંડા સાથે હિંચકો બાંધીને ગામડે ગામડે મમ્મી સાથે ફેરવતા અને જ્યાં રાત પડે તે આશ્રમમાં રોકાવાનું. દિવસે પ્રાથમિકમાં પ્રોગ્રામ. તો એટલા વર્ષોનો અનુભવ રહ્યો, પણ બધી જ શાળાઓમાં હું નથી કહી શકતો. સાહેબે અમારા પરિવાર સાથેના સંભારણા જેટલા યાદ રાખ્યા છે. ગ્રામ સેવા સમાજ જીણાભાઈ દરજી સાહેબની જેટલી પણ શાળાઓ છે એ શાળાઓમાં અંગત મારા સંબંધો રહ્યા છે. અને એમના સ્થાપના દિવસમાં મારે આવવાનું હોય એ મારા માટે પણ ખૂબ ગૌરવની વાત છે કે પરિવારના કાર્યક્રમમાં મારે જવાનો આજે લાહવો મળ્યો છે, બરાબર ને? તો હવે આપણે કાર્ય તો મારી પાસે રૂમાલ હતો અને રૂમાલમાંથી શું બનાવી દીધું આપણે? લાકડી. શું બનાવી? લાકડી. જાદુગર પાસે જાદુ લાકડી જરૂરી છે ને આમ તો 2 જગ્યાએ લાકડી સારી લાગે. એક તો જાદુગરના હાથમાં અને બીજી ગુરુજનોના હાથમાં, બરાબર ને? હા, એમની લાકડીમાં જાદુ હોય પણ બંધ કરાવી દીધી સરકારે. બાકી એમની લાકડીમાં એવો જાદુ હોય, તમારામાંથી કોઈને આઈએએસ બનાવી દે, કોઈને આઈપીએસ બનાવી દે, કોઈને સારા રમતવીર બનાવી દે, કોઈને મોટા વૈજ્ઞાનિક બનાવી દે. અને આપણા વિસ્તારમાં તો હવે શિક્ષણનું મહત્વ એટલું સરસ થઈ ગયું છે કે આપણા વિસ્તારના બાળકો પાયલોટ, પછી એર હોસ્ટેસ, હમણાં એક દીકરી આપણી સોનગઢ તાલુકાની જર્મની સુધી રમવા ગઈ છે ને. આ વિસ્તારમાં હવે આ લાકડીનો જાદુ અમને થોડીક ઓછી પડેલી, અમે જાદુગર બની ગયા, બરાબર? પણ હવે તમે આવી ગયા છે, તમારા બધાનું અભિવાદન કરીએ, મેજિકથી કરીએ અભિવાદન. હું ભારતીય, તમે બધા ભારતીય. આપણે ગર્વથી બોલીએ છીએ ભારત માતા કી જય. વિશ્વના બીજા કોઈ દેશને આપણે માં નથી કહેતા. તમે કોઈ દેશ એવું સાંભળ્યું કે અમેરિકા માતા, જાપાન માતા, ચીન માતા, બાંગ્લાદેશ માતા, પાકિસ્તાન માતા? બીજા કોઈ દેશને કેમ માં નહીં? ફક્ત ભારતને જ આ દરજ્જો મળે કેમ કે અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ સમાજના લોકો અને અલગ અલગ ધર્મના, ભાષાના લોકો પણ આપણે એક સાથે રહીએ છીએ. આમાંથી હમણાં ચાલતું હતું તમે સાંભળ્યું, કોઈ પાડવી છે, કોઈ ગાયકવાડ છે, કોઈ ગામિત છે, હે ને? તો આપણે બધા એક સાથે રહીએ છીએ. આ સંસ્કૃતિ ભારતની છે. એટલે જ આપણા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આપણા ભારતની અંદર ને પણ ગુજરાતમાં આવેલી છે, જેને નામ મળ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. યુનિટી એટલે કે એકતા. એકતાનો સંદેશો પણ આપી દો બધા. ઇન્ડિયન ફ્લેગ, ભારતીય તિરંગા. मेरा सब कुछ तू. ભારત માતા કી જય. હવે ઘણા બધા જાદુના કાર્યક્રમ અભયના થાય. અભય આમ જેમ સાહેબે વાત કરી કે સાયકલથી શરૂ થયેલી સફર ટિકિટ શો સુધી પહોંચી. બુહારીમાં મેં શો કર્યા, બાજુ બીજા બધા શો કર્યા. બધા મોટા મોટા ખેલ પણ થાય. આ વર્ષે સોનગઢ પ્રોપર થવાના. સરસ મજાનો પ્રકાર બતાવો. એના માટે 2 વિદ્યાર્થી મારે જોઈશે. 7મા ધોરણના 2 જણા મારી પાસે આવી જાઓ. હા, એક આ સાઈડ પર અને એક આ સાઈડ પર. નજીક આવો.
શું નામ તમારું? ભૂપેશ. ને તમારું? અર્પણ. વેરી ગુડ. અહીંયા બોલાવું ત્યારે આવવાનું, ડરવાનું નહીં. અને સ્ટેજ ફિયર બહુ મને તો ગમ્યું, કારણ કે જે બાળકો બોલતા હતા ને, મેં તો હમણાં એક નેતાને જોયા ગયા અઠવાડિયે, જે બહુ મોટો પાર્ટીનો પ્રોગ્રામ હતો સોનગઢ ટાઉન હોલમાં, અને એક બહુ આપણા જિલ્લાના એક મોટું, મારું નામ નહીં બોલાશે મારાથી, પણ એને માઇક લીધું ને સીધું કે મને તો ગુજરાતી ના આવડે, એટલે ગામતળામાં જ આખી એમ ગઈ. અને મને શું આવ્યું, જિલ્લાના એક વગદાર નેતા, તો ઘણીવાર એમને ગુજરાતી નથી આવડતું ને દીકરાઓ બાળકો સડસડાટ ઇંગ્લિશ બોલે છે, તો બહુ સારી બાબત છે. અને જે ન બોલી શકે એમણે કોઈ મૂંઝાવાની જરૂર નથી, બરાબર ને? કે મારા પપ્પા જાદુગર હતા ને તો સૌથી શરમાળવું છે તો મારા ઘરમાં મારી બેન ફટાફટ બોલતા, મારાથી નહોતું બોલાતું, હવે બોલી શકીએ છીએ, તો જરાય મૂંઝાવાનું નહીં. અહીંયા તમે આવી ગયા, પાના રમતા આવડે? પત્તા આમ ટક્કર ઉભા રહેવાનું, પેલું તીર પત્તી જોડ પત્તી રમ્યા, બધી રમો તો પૈસાથી રમત લખોટીથી. હે, કયા ગામથી આવો છો? દુલદા. અચ્છા, ડાંગથી આવ્યા. દુલદા બાજુ બી મારે કાયમ જવાનું થાય, હવે ત્યાં તપાસ કરવી પડશે કે બાળકો કેમ પૈસાથી પાના રમે, પોલીસ પકડી જાય, બરાબર ને? ચલો, આવડે મારા માટે ઘણું છે. હાથ છૂટા રાખવાના છે, તમને આવડે ને મારા માટે ઘણું છે. આંખ બંધ કરી દેવાની છે. આંખ બંધ કરી લીધા બાદ આપણે એમની આંખ પર એક પટ્ટી બાંધી દઈએ, એ જોઈ ન જાય એટલે એમની આંખ પર પટ્ટી બાંધી દઈએ, અને પછી આપણે આ ખેલ બતાવીશું. આપણે એમની આંખ પર પટ્ટી બાંધી છે, તે જ પ્રમાણે મારી પાસે એક કાર્ડ છે. પાના જોઈ લો ને બધાએ. આપણી ગુજરાતીમાં પાના કહેવાય, હિન્દીમાં તાશ કે પત્તે, અંગ્રેજીમાં પ્લેઇંગ કાર્ડ કે બધા એક સરખા છે કે અલગ અલગ છે? અલગ અલગ કાર્ડ છે ને અલગ અલગ કાર્ડને આપણે થોડા મિક્સ કરી દઈએ. અને મિક્સ કરી લીધા બાદ આપણે ગુરુજનોમાં, શિક્ષક મિત્રોમાં પાના મોકલીશું. તમારે જોવાના નહીં, હાથ આમ આગળ રાખો, અને જોયા વગર તમારે સાહેબને, બેનને છૂટા છૂટા એક એક પાના આપી દેવાના. અહીંથી આપવાનું ચાલુ કરો, પછી છેક પાછળ સુધી આપવાના છે. તો બાકીના બધાનું ધ્યાન મારી તરફ. અહીંયા આ પાના મેં આપ્યા, આમ જોઈ જોઈને આપ્યા કે વગર જોયા આપ્યા? જોયા વગર આપ્યા છે, એટલે મને ખબર નથી કે કયા પાના છે. તે જ પ્રમાણે એ ભાઈને પણ ખબર નથી, કારણ કે અમે જોયા વગર આપવાના છે, એટલે એને ખબર નથી. અને બીજી મજાની વાત કે આ બાળકને તો બિલકુલ ખબર નથી કયા પાના છે. તમે ત્યાં જ ઉભા રહેજો, પાછા લાવવાના થશે. તમે ખૂણામાં એક સાઈડ પર ત્યાં જ ઉભા રહેજો, પછી લાવવાના થશે પાના. હવે બધાનું ધ્યાન અહીંયા એટલા માટે કે આ બાળક છે એની આંખ પર પટ્ટી બાંધી છે, અને બિલકુલ ખબર નથી કે કયા પાના અહીંયા વહેંચાયા છે. જે પણ કઈ પાના અહીંયા વહેંચાયા છે, આ બાળક પાણીમાં જોઈને બોલશે કયા પાના છે, તમારે ધ્યાનથી સાંભળવાના છે. પણ એ પહેલા મારી પાસે શું વસ્તુ છે ને કેવો ગ્લાસ છે? 42 વર્ષની ઉંમર પછી 2025માં મને ખબર પડી કે તલવાર, બોમ્બ અને તોપ કરતા પણ ખતરનાક હથિયાર હોય તો આ કાચનો ગ્લાસ છે. આ હું નથી કે તો ડેડિયાપાડા પોલીસ કહે છે. તેતરભાઈ હજી અંદર છે આ ગ્લાસના ગ્લાસ છે ને એની અંદર આપણે શું ભરીએ છીએ? પાણી ભરીએ છીએ. એમાં પાણી છે, બીજી કોઈ વસ્તુ તમને અંદર પાણીમાં દેખાય છે? પાણી છે, બીજી કોઈ વસ્તુ નથી, બરાબર ને? પણ જે પણ કઈ પાના અહીંયા આપવામાં આવ્યા છે, આ બાળક પાણીમાં જોઈને બોલશે કયા પાના છે, તમારે ધ્યાનથી સાંભળવાના છે. પાણીમાં જુઓ, પાણીમાં તમને અંદર કઈ દેખાય છે? પાણીમાં દેખાય તમને? અંદર આંખ ખોલીને જોવાનું, અંદર કઈ દેખાય? બરાબર, કઈ અંદર કઈ નંબર, પાના એવું કઈ જ નથી દેખાતું? વાંચતા આવડે ખરું તમને? અંદર શું છે? અંદર હા 2 5. એને પાનાની ભાષામાં શું કહેવાય? પેલું બોલે ને એકો, દૂરી, તીરી એવું બોલે કે નહીં? તો પાના પૈસાથી રમો તમને આવડવું છે ને? એટલે પહેલા કયું પાનું છે? હા એમ બોલવાનું છે પાનાની ભાષામાં. દૂરી કયા કલરની છે? બ્લેક. કાળીની દૂરી છે કે પછી કાળીની દૂરી? હા છે. પછી પંજો કયા કલરનો? બ્લેક. કાળીનો પંજો, હા એ પણ છે. પછી એ કયા કલરની છે? લાલની રાણી, હા છે. પછી એ કયા કલરનો છે? પીળીનો બાદશાહ છે. હવે આ બેસી જાઓ આપણી જગ્યા પર. હવે જરા તાળી જોરદાર પાડી દો. તો લાગે છે તમને જાદુ જેવું? પણ આ પણ જાદુ માનતા જ નથી. વર્ષ કુલની હશે ને કૂતરા ફસે. હમણાં મેં નવું સંશોધન બહાર પાડ્યું કે એકવાર જેનું ઘર વસે પછી જીવનમાં ક્યારેય નહીં હશે. અમારા વસી ગયા પછી ખબર પડી ઘરમાં હસવાના ચાન્સ બહુ ઓછા મળે.
આમ તો જોક્સ નથી કરતો પ્રાઇમરી વિભાગ, પણ આજે સ્થાપના દિવસ છે ને આજે સમય આમ તો કોમેડિયન જોકર તરીકે મેં ટીવી સુધી પહોંચી ગયો અને હસાવાનું હજી પણ રાત્રિના પ્રોગ્રામ તો બહુ હસાવાનો મને મોકા મળે. પણ આજે મજાનો માહોલ છે. સાહેબે કીધું છે કે આજે ભણતરનો પર સાઈડ પર કરીને બધાને ખડખડાટ હસાવાના. નાના નાના બાળકો છે એડવાન્સ થઈ ગયા, જોક્સ કરી શકે બે એટલે તમને મજા આવશે. તો જાદુ તો છે જ. નાના બાળકો એટલા બધા એડવાન્સ. અમારે એક મિત્ર ત્યાં પહોંચી ગયો, ચોથા પાંચમાં ભણતું બાળક હશે, ઇંગ્લિશ મીડિયમ વાળું, પ્રાઇવેટ સ્કૂલ વાળું. તો હું પહોંચ્યો ને તો મને જોઈને ચોપડા બંધ કરી દીધા, લખવાનું બંધ, વાંચવાનું બંધ. એના મમ્મી પપ્પા ઘરે હાજર ને મેં કહ્યું બેટા વાંચવા લખવાનું ચાલુ રાખો. એ કે ના મારા પપ્પાએ ના પાડી છે. મેં કહ્યું તમને વાંચવા લખવાનું ના પાડી કે ના, મારા પપ્પા એવું કહેતા હતા ને કે જાદુગરને ABCD નથી આવડતી. મેં કહ્યું તારા બાપા એવું કીધું? તો ગુસ્સે થઈ ગયો. મેં કહ્યું લાવજે ચોપડો, મેં તો આખી ABCD લખી આપી. મને કે એમ નહીં અંકલ 5 વાર લખો તો માનું. મેં તો 5 વાર ABCD લખી આપી. ચોપડો બંધ કરીને મને કે થેન્ક યુ અંકલ, લેસન થઈ ગયું. મારી પાસે લેસન કરાવી લીધું. ત્રણે કીડીઓ ભેગી થઈને મીટિંગ કરીને એટલે કડકે તો કીડીને પૂછું તું આટલી સફેદ કેમ છે? કે હું તો ફેર એન્ડ લવલી બહુ લગાડું. સફેદ થઈ ગઈ. હસવાનું મને અલગ અલગ થઈ ગયું. સમય સાથે થોડુંક તાલ મિલાવી જાદુ બોલાવે. છઠ્ઠા વાળો કોણ એક આવશે? છઠ્ઠામાંથી એક જણ, કોઈ છોકરાઓમાંથી કોઈ પણ એક આવી જાય. સરસ. આ વર્ષે અમારા ગામવાળા નહીં હોય, વડપાડવાળા છે અહીંયા એક જ છે. ચાલો સરસ. બાકી આમ પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ બધા 9માં 10માં એવું પહોંચી ગયા. શું નામ તમારું? એની તમે ક્યાંથી આવો છો? ઘરેથી? એટલા હું ઘરેથી જ આવેલો. એમની ભણવા તો તમે ઘરેથી અહીંયા, પણ કાંઠે કયા ગામથી એમ? અચ્છા, ત્યાંથી તમે ડાંગમાંથી આવ્યો. ઓકે. તો તમે તમારા પપ્પાનું નામ શું રાખેલું? તમે રાખેલું? તો મેં તો એમ પૂછ્યું તમે શું રાખેલું એમ? પપ્પાનું નામ કોણે રાખેલું? બોલો કોણે રાખેલું? મમ્મીએ રાખેલું. હે નામ સુધરી ગયું લાગે. પપ્પાનું નામ મમ્મીએ રાખેલું છે ત્યાં. ચાલો વાંધો નહીં. તો અહીંયા જ્યારે જ્યારે આવું ત્યારે એની સુવિધાઓની વાત, અને સાહેબે જે વાત કરી બહુ ઓછા રેર કેસમાં, હું તો અત્યારના સમય પ્રમાણે ગણું તો 100માંથી 5 જ એવા વ્યક્તિને ગણીશ કે જે પોતાની ફરજ પર, શિક્ષણ ક્ષેત્ર હોય કે બીજા બધા સરકારી ક્ષેત્રો હોય, એમાં 5% એવા વ્યક્તિ છે કે જે પોતાનું સર્વસ્વ એને અર્પણ કરે પોતાની ફરજને. એમાંથી એક આપણા આચાર્યશ્રી છે કે જેમણે, મેં ચોપડી વાંચી તરત મેં વર્ષ વાંચ્યો 11-12. હું 12માં બુવારી રહેતો ત્યારે આપણી આશ્રમ પર આવ્યો, ત્યારે એમણે સપનાની સ્કૂલ, ત્યારે જ એક સ્વપ્ન જોયેલું કે આવી બધી સુવિધાઓ મારા બાળકોને મળશે. બાકી બીજું કેવું હોય કે અમારે મહિને પગાર જ લેવાનો છે, મારે પગારનું સાધન નથી, પણ આ મારું પરિવાર છે. આ બાળક એક ઊંચાઈ સુધી પહોંચે એવા કેટલાય ભૂતપૂર્વ વિદ્યાર્થી છે કે જો એથી કાંઈ એકવાર સરને યાદ કરે ને હવે જે 60મો વર્ષ થશે અને ત્યારે જે 5000 વ્યક્તિ, હું તો કંઈ કદાચ નથી પણ વધી જશે, કારણ કે એટલા બધા બાળકોમાંથી ભણી ગયા છે એમના સાનિધ્યમાં, બરાબર ને? તો ચલો વાંધો નહીં. તો વચ્ચે વચ્ચે આ મુદ્દાઓ પણ લઈ લેવા પડે. તો અહીંયા તમને શાળામાં સુવિધાની વાત હતી, તો દૂધ પીવા મળતું હશે ને? હવે ને એ તો રોજ પીવો. આજે દૂધ લાવ્યો છું, નથી ગાયનું નથી ભેંસનું, બકરીનું દૂધ આપણે એમને પીવડાવવાના છે, એટલે બકરીનું દૂધ એમને પીવડાવું છું. બધું પી ગયા ને ભાઈ, એવો અવાજ આવે ને અમારે ડબલા લઈને ફી થઈ જાય, એટલે કામ કરીએ બધું દૂધ પાણી બનાવીને બહાર કાઢી લઈએ ને કાઢવું જ પડે. જો નહીં કાઢીએ તો રાત્રે અવાજ આવે, કેવાય ખબર?
હવે આપણી પાસે ડાયરી છે બિલકુલ કોરી, એમાં કઈ લખેલું છે? કઈ છાપેલું છે? બિલકુલ કોરી છે ને હવે તમારે એમાં મંત્ર બોલવાનો એટલે જાદુ થશે. ચાલો બાકીના બેસી જાઓ બધા, પલાઠી વાળીને બેસી જાઓ બધા. પલાઠી વાળીને બેસો, જો ઊંચા થાય એટલે પાછળ અવાજ આવે. દેખાય છે ને બધાને? નહીં દેખાય મને કહેજો, પાછું રિપીટ કરીને બતાવીશ બરાબર, પણ અવાજ નહીં કરવાનો. તો હવે એમને આપણે મંત્ર શીખવાડશું એટલે એમાં જાદુ થશે. તમારે 5 વાર બોલવાનું ગુજરાતીમાં. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, એવું 5 વાર. घास खाए, ભેંસ ઘાસ ખાય, भैंस घास खाए, गाय घास खाए, भैंस घास खाए, गाय घास खाए, भैंस घास खाए, गाय भैंस खा- ગાય ભેંસ નહીં ખાય. આ તો કે ગાય ભેંસ ખાય એમ કે. આ નહીં આવડે, એમને બીજું શીખવાડે, એમને આવડે એવું. અમારા બાજુમાં છે ને શ્રુતિબેન, એમની દીકરીનું નામ કૃતિ. એટલે તમારે બોલો શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ. પુત્રી નહીં, પુત્રી એમ કે. શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિ ની પુત્રી કૃતિ. હા, શ્રુતિની પુત્રી કૃતિ. પાછી પુત્રી. આ તો બહુ સારું. મને ડાંગમાં ગયેલો ને, મેં ગાડી હાઈસ્કૂલમાં ગયેલો, 11મા વાળા તેણીયાને બોલાવે ને તો કે કૂતરી મુત્રી એમ કે. આ તો સારી ટ્રાય છે. જોઈએ આપણે એકદમ ઈઝી મંત્ર એમને આવડે. તમારે બોલો ને આબ્રાકડાબ્રા. abracadabra, હા, જોઈએ જાદુ થયો છે કે નહીં. તો આવી બધી જાદુગરી છે ને, તો સફેદ દાઢી વાળા દાદા પાસે બી છે. પણ અહીંયા તમે આવ્યા, મજા આવી, તાળી વગાડો એમના માટે જોરદાર. હવે આપણે છે ને વર્ગશાળા પણ આવી છે, તો એમાંથી પણ બીજા ત્રીજા વાળા 1-2 છોકરા છોકરીને આપણી આશ્રમ શાળાને જે નવી ભરતી ગયા વર્ષે મારો જાદુ નહીં જોઈ લે એવા આવો નાના 3-4 એવું ને 3-4 ટોટલ 4 છોકરા છોકરી થવા જોઈએ. 4 છોકરી 4 છોકરા આવી જાઓ. ચાર ને 4 કેટલા થયા? 8. આટલા તો મારા લગ્નમાં બી નહીં આવેલા બરાબર ને. બધાનો પરિચય કરીએ. નામ તમારું? તમારું? વેરી ગુડ. તમારું નામ? દક્ષ. તમારું? અચ્છા, બધાને આપણે ચોકલેટ ખવડાવવાનું. ચોકલેટ ખાશો ને? હા, મફતમાં કોઈ ના જ નહીં પાડે, પણ એવું નહીં કરવાનું. અજાણી વ્યક્તિ રસ્તામાં મફતમાં ચોકલેટ બિસ્કિટ આપે, રસ્તામાં મળતું લેવાની નહીં. આપણે તો આશ્રમ શાળામાં ખૂબ સુરક્ષિત છીએ. હવે પછીનું જે સમાજ, હવે પછીનું જે કલ્ચર, દર વર્ષે એવા કિસ્સા બને. આ વર્ષે અમદાવાદમાં એક કિસ્સો બન્યો પ્રાઇવેટ શાળાનો. તો એ ઘટનાથી આખું રાજ્ય હચમચી ગયું કે આજે બાળકોને શું પ્રભાવ પડી રહ્યો છે આ મોબાઈલના યુગનો. અને એવી પરિસ્થિતિઓમાં પણ આપણે આવી સારી સંસ્થામાં સારા વિચારો સાથે, સરસ પ્રાર્થના થતી હોય, સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, આ બધા ગુણ મળે છે અહીંયા. બાકી શહેરી કલ્ચર હવે થોડું અવળા રસ્તે જતું રહ્યું છે, હે ને? એટલે આપણને તો આવી શાળાઓમાં મુલાકાત લેવાનું પણ ગમે, એટલે કોઈનો કોઈ વિશ્વાસ કરવાનો નહીં. તમને જાદુગર બનાવીએ એના માટે મારી પાસે એક ખાલી ડબ્બો છે, દેખાય બધાને? આમાં કઈ છે અત્યારે? પકડી રાખો. બીજી જે વસ્તુ છે આપણી પાસે, શું છે? પકડો, ચેક કરો. આમાં કઈ છે? આ ખવાય? આ કાગળ ખાવ તો શું થાય? ઝેરોક્સ થાય, બરાબર? હે, આ નવું લાવ્યા પાછા, કાગળ ખાવ તો ઝેરોક્સ થાય. હા. કયા ગામ થઈ તમે? ગોડમાળ, વાંસદા તાલુકાનું ગોડમાળ, અજમલગઢ વાળું, બરાબર ને? તમારા ગોડમાળમાં કહેતા નહીં કાગળ ખાવ ઝેરોક્સ થાય, એટલે હવારમાં કહેશે કે આધાર કાર્ડ ની 2 કોપી કાઢો, ક્યાંથી કાઢજો?
ચલો વાંધો નહીં. તો હવે આપણે એમાં મેજિક કરાવીશું ને જાદુ કરાવીશું એમની પાસે. મજા આવે છે બધાને? હવે થોડાક અલગ પ્રકારના જાદુ આપણે બતાવીશું. ફાસ્ટ ચાલશે. જે અત્યારે ટેકનોલોજીના યુગમાં, આધુનિક યુગમાં અમારે પણ અપડેટ થવું પડે એવા જાદુ જોવાના છે. મજા આવે તો તાળી ચોક્કસથી પાડવાનું. નામ આપે છે કલર ચેન્જિંગ વર્લ્ડ.
બોલાવીશું ધોરણ 8 માંથી એક મોટા વિદ્યાર્થીને. કોણ આવશે 8મા માંથી? સરસ. અને અહીંયા જેટલા પણ વિદ્યાર્થી છે ને એમાં આ લગભગ ઘણા વર્ષોથી અહીંયા જ ભણતા હશે, એટલે આ મારા બીજી ત્રીજી ચોથી મુલાકાત થઈ ગઈ હશે કે આવ્યા જ કરું બરાબર ને? હું તો શું નામ તમારું અને કયા ગામથી આવો છો? જીલ ડુલવાણથી આવો છો. જીલ, તમને યાદ છે આપણે અહીંથી વડફળિયા પણ બધા બાળકોને જાદુ બતાવવા લઈ આવેલા, યાદ છે ને? મંડપમાં મોટા જાદુ જોવા કેટલા જણ આવેલા આમાંથી? ઓહો, ઘણા બધા આવેલા. બાકીના નથી આવ્યા બરાબર ને? પછી ગયા વર્ષે જોયા હશે. તો એવા ઘણા સમય તમે આવેલા ત્યારે? હમણાં આ વર્ષે જ અહીંયા આવ્યા? 2 વર્ષથી. અચ્છા, પરમ વર્ષે આવેલા. પરમ દિવસે હોય, પરમ વર્ષે નહીં હોય. અચ્છા, વાંધો નહીં, ચાલો. પણ મેં કીધું ને એ સ્ટેજ પાસે આવ્યો એટલે થોડોક ડર લાગે. ડર દૂર કરીએ આપણે. આપણે જે ખેલ છે ને એમાં ગળાની આરપાર તલવાર કાઢવાની છે. કાઢીએ? હાડીમાં ગળાવીને જ આવ્યા છે. બતાવીશું નેક્સ્ટ થ્રુ સ્વર્ડ. હવે આપણે મોજનો માછડો એમને પહેરાવી દીધો છે ને તલવાર આરપાર કરીશું. આ ખેલ બધા તમે જોવાના ને? તો ખાલી જોવાનો, ઘરે જઈને પાછો કરવાનો નહીં. નહીં તો તમને થશે કે જાદુગરે તલવાર આરપાર કરી, ચલો ઘરે જઈને એકબીજાને છરા ગાલી જોઈએ. બિલકુલ એવી કોશિશ નહીં કરવાની. ફક્ત મનોરંજન માટે આ જોવાનું. નકલ કરવા જેવા પ્રયોગો હોય તો હું તમને શીખવાડીશ, પણ આ ખેલની નકલ કરવાની. હવે કદાચ તમને વાગે, ખૂંચે, અહીંયા જરાક પણ અડે ને ભાઈ, તો આ બાજુનો હાથ ઉપર કરવાનો. આમ હું પાછી ખેંચી લઈશ. નહીં વાગે તો આર પર, તો હાથ વાગે તો હાથ ચોક્કસ ઉપર કરજો. તો હવે તમે કરી શકો એવો પ્રયોગ છે, પણ આ પ્રયોગ હું દર વર્ષે લાવું છું. એમાંથી જોયો છે? અચ્છા, નથી. જેમણે જોયો છે એ શાંતિથી જુએ, જેમણે નથી જોયો એ ધ્યાનથી જુએ. આપણી પાસે એક સ્ટીલનો ડબ્બો છે. કેવો ડબ્બો છે? સિંગલ ડબ્બો, સિંગલ ઢાંકણ છે. ઢાંકણને કાણા પડેલા છે. શું ભર્યું છે અંદર? પાણી છે. વિજ્ઞાન પર આધારિત છે એટલે આપણે શીખવા પણ મળે, જ્ઞાન સાથે ગમત મળે. હવે આપણે ડબ્બાને બંધ કરીએ, ઊંધું કરીએ, પાણી પડશે કે રહેશે? પડશે. પણ આનું પાણી પડતું નથી. ઓર્ડર પ્રમાણે ચાલે. ડબ્બાને જ્યારે ઓર્ડર કરીએ અને કે પાણી ચાલુ એટલે ચાલુ થઈ જાય, અને કે બંધ થઈ જાય. ફરી વાર જોજો, પાણી ચાલુ, હું કહું ત્યારે બંધ થાય. આપણે કે બંધ એટલે બંધ થઈ જાય. તો આ શીખી લો. જેને નથી ખબર એને આપણે શીખવાડીશું. આપણે આના માટે ઘરે જઈને સ્ટીલનો નહીં પણ પતરાનો ડબ્બો લેવાનો. પાનના ગલ્લે આપણને મળી જતો હોય ઈસીબી, એ ડબ્બાને આ રીતે સાવચેતીથી કાણા પાડી દેવાના. પાણી હોય તો જ જાદુ થાય, એટલે પાણી એમાં ફરજિયાત હોવું જોઈએ. અને રહસ્ય જે ખાસ હોય છે આનું આ અંગૂઠા પાસે, આ કોઈને જોવા દેવાનું નહીં, અને સંતાડેલું રાખવાનું અહીંયા અંગૂઠા નીચે. હવે એને ઊંધું કરીએ પાણી કેમ નથી પડતું? તો વિજ્ઞાનનો એક સિદ્ધાંત આમાં કામ કરે છે, હવાનું દબાણ. આ ડબ્બાને હવા મળતી નથી એટલે પાણી બહાર આવતું નથી. પાણી ચાલુ એમ કહીએ ત્યારે આ અહીંથી છોડી દેવાનું એટલે પાણી ચાલુ થઈ જાય.
પાણી બંધ એમ કે એટલે કાણું બંધ કરતા પાણી ચાલુ પાણી બંધ પાણી ચાલુ પાણી બંધ આવડી ગયું બધાને? તો આ તમે કરી શકો, વિજ્ઞાનનો પ્રયોગ છે, ક્યાંયથી ક્યાંય સુધી જાદુ નથી. અને જ્યારે આ ખેલ કરવો હોય ને તો અંગૂઠો આપણી બાજુ રાખવાનો, પોતાની બાજુ. જો આમ રાખીને આમ કરીએ જાદુ પકડાઈ જાય પાછો, અને માર ખાવ જાદુ કહેવાય. પકડાય લોકો બોમ્બ મારે. બીજો જાદુ શીખવો છે? તો એ પણ શીખવા મળશે. એની માટે મારી પાસે 3 વસ્તુ છે અલગ અલગ, એ તમારે ધ્યાનથી જોવાની, એટલે જાદુ પકડાશે ને ધ્યાનમાં આવશે. એના માટે શું વસ્તુ છે મારી પાસે? બિલકુલ ખાલી એક ટોપી છે. બીજી જે વસ્તુ છે આપણી પાસે પાસો, સાપ સીડીની રમતમાં જોઈ લો બધા. અને ત્રીજી વસ્તુ છે પાસા બોક્સ. પાસો મૂકવા માટે એક બોક્સ બનાવેલું છે જેમાં 2 ખાના આવેલા છે. કેટલા? 1 અને 2. હવે તમારી સામે કોઈ પણ એક ખાનામાં પાસો મૂકું, ધ્યાન એ આપવાનું હું કયા ખાનામાં મૂકું છું, કેટલા નંબર છે એ ધ્યાન આપવાનું, તો જાદુ પકડાશે. તો એના માટે સૌથી પહેલા તો આપણે પાસો બધાની સામે જ અહીંયા મૂકીએ. કેટલા નંબર છે અહીંયા? 6. અને એક બાજુ મૂકી દીધો. કઈ બાજુ મૂક્યો છે મેં અત્યારે? આ બાજુ. કઈ બાજુ છે? ધ્યાન આપવાનું. અહીંથી આપણે પાસાને ગાયબ કરી દઈએ, ગુમ કરી દઈએ, તો આ બાજુ નથી. જો ગુમ થઈ ગયો કે નહીં? કઈ બાજુ? શું કર્યું? બોક્સને મેં ફેરવી દીધું તો આ બાજુ પહોંચી ગયો. જાદુ પકડાયો કે નહીં? હવે ધ્યાન આપજો, હું ફેરવવાનું નથી તો જાદુ જેવું લાગશે. આપણે એને અહીંથી બી ગાયબ કરી દઈએ તો આ બાજુ બી નહીં મળે. હવે જુઓ, નહીં આ બાજુ મેં પહેલા બતાવેલું ને, નહીં આ બાજુ બી નહીં મળે, આ બાજુ બી નહીં મળે. પકડાઈ ગયો જાદુ. કેમ પકડાય એનું કારણ સમજાવું તમને. છે ને અવાજ સંભળાય છે ને અંદર, આમથી તેમ અવાજ આવે એટલે જાદુ પકડાઈ જાય. જાદુનો નિયમ શું કે અવાજ નહીં આવવો જોઈએ, લોકોને દેખાવું નહીં જોઈએ. પાછો લીધો, ઉડાડી મૂક્યો, દેખાયો કોઈને? હવે અવાજ આવ્યો? હવે મને કે હવે કઈ બાજુ? હવે તમે આ બાજુમાં છેતરાઈ ગયા. મેં ખરેખર પાછો અંદર મૂકેલો જ નહીં. પાછો અહીંયા ટોપીમાં ને ટોપીમાં જ હતો. તો વાતો કરતા કરતા છેતરાઈ જવાય, તાળી વગાડવાનું ભૂલી જવાય ને, એનું નામ જાદુ છે. તાળી વગાડવાનું. તો સરસ મજાનો કાર્યક્રમ અહીંયા આયોજિત થયો. અને આયોજનમાં એવું હોય કે 4-5 વર્ષે એકવાર આવું, પણ આ વખતે ઉત્તર બુનિયાદીનું આયોજન હતું, બધું રેડી હતું. પછી એમણે એમ કીધું કે મારે બેસવાની અગવડતા છે તો હોલ યોગેશ સરને કહી દો, એટલે યોગેશ સરે ના પણ ન પાડી કે વાંધો નહીં, હોલ પણ આપીશું. પણ તેમ છતાં કંઈક ગૂંચવણના કારણે ઉત્તર બુનિયાદીનો કાર્યક્રમ થયો નહીં. પણ આ વખતે થયું કે આ એક દિવસ એવો મને ખ્યાલ નહોતો કે આવી એક સરસ મજાની સ્થાપના દિવસની ઉજવણી અહીંયા થવાની છે, અને એમાં મને મોકો આપ્યો. હું ફરી એકવાર આચાર્યશ્રીનો આભાર માનીશ. મારા મિત્ર તો છે જ, પણ તમારા માટે અત્યારે આચાર્યશ્રી છે, બરાબર ને? યોગેશભાઈ કે જે હર હંમેશ મારા માટે કંઈ પણ એવી જરૂર હોય કે હું કોલ કરું તો મારા માટે બધી વ્યવસ્થા પણ અહીંયા થઈ જતી હોય છે. કાર્યક્રમની વાત હોય, સિવાય અંગત મારા શિક્ષક મિત્રો વચ્ચે આવેલા, મારા કાર્યક્રમ અહીંયા આવેલા જયસિંહપુરા, ત્યારે પણ એમણે સુવિધાઓ મારા માટે પૂરી પાડી હતી. અને એ સિવાય પણ અમે આમ નોર્મલી પણ કંઈક ને કંઈક કામ હોય તો મારા સલાહ સૂચન લેવા હોય તો લિસ્ટમાં આશ્રમ શાળાઓનું લિસ્ટ હોય, તેમાં 2-4 જ નામ એવા છે કે હું એમને કોલ કરું, સમીરભાઈને કરું, યોગેશભાઈને કરું. વલસાડ જિલ્લામાં 1-2 મિત્રો છે. ગયા વર્ષે આપણા કાર્યક્રમ થયા બાદ હું છેક કપરાડામાં, માની, ગુંદિયા, ખડકી આ બધી સ્કૂલોમાં ગયો હતો. ત્યારે પણ એવું નથી કે આની સુવાસ, ગળત આશ્રમની સુવાસ ફક્ત તાપી જિલ્લા પૂરતી નથી. ત્યાંથી જે મુલાકાતે આવે છે આશ્રમ શાળાઓમાંથી, કપરાડા તાલુકા, ધરમપુર તાલુકાની આશ્રમ શાળાઓમાં પણ ક્યારેક વાતચીત નીકળે ત્યારે અવશ્ય વાત નીકળે કે એકવાર ગળત આશ્રમની મુલાકાતે જવું જોઈએ ખરું. આ છાપ છે આપણી ગળત આશ્રમ શાળાની. આ ભણતર છે, આ બધી આપણે જે સિદ્ધિઓ જે હાસિલ કરીએ છીએ, રમત-ગમત હોય. મેં વાત કરી એમ કે સાહેબના સંપર્કમાં હમણાં 2-4 દિવસ પહેલા તમે પેલી હેન્ડબોલ અને ફૂટબોલ રમતા હતા ને બધા?
મને ઘરે બેઠા બેઠા ખબર પડતી હતી કે તમે આવું સરસ રમતો રમો છો. કદાચ આપણે પ્રાઇવેટ શાળાઓમાં બધી રમતો વહેલી તકે ન રમી શકીએ, પણ આ બધી જ વ્યવસ્થા, પ્રવાસની વાત હોય, રમત ગમતની વાત હોય કે બીજી બધી શૈક્ષણિક બાબતો હોય, એમાં હર હંમેશ આ જ રીતે આગળ પણ જે કાર્યકાળ છે યોગેશભાઈનો, એ સિવાયના બીજા એમની ટીમ છે, એમના શિક્ષક મિત્રો છે, અને એ જે તમને ભણાવવાની ઢબ છે આ રીતે જળવાઈ રહે, આ જ નામના પણ જળવાઈ રહે, અને આનાથી પણ વિશેષ સિદ્ધિઓ હાસિલ થાય એવી મારા તરફથી અને મારા પરિવાર તરફથી ગળત આશ્રમ શાળાને શુભેચ્છા, અને તમામ આશ્રમ શાળા પરિવારને આજના 59માં સ્થાપના દિવસની પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અને એમાં મને અહીંયા આવવાનો મોકો મળ્યો, બોલવાનો મોકો મળ્યો, કલા બતાવવાનો મોકો મળ્યો, અને હવે પછી કાર્યક્રમ પૂરો થાય એટલે તમને સાહેબ શ્રી સૂચન આપશે. હવે બીજો રોલ શરૂ થશે મારો, જે ગયા વર્ષ સુધી નહોતો, આ વર્ષે 1 વર્ષ પૂર્ણ થવાનું, ઓગસ્ટથી ઓગસ્ટ. હું બની ગયો છું હવે પત્રકાર. પત્રકારમાં ખબર પડે બધાને, રિપોર્ટર છું. પહેલા મને સોનગઢ તાલુકો આપેલો, પછી તાપી જિલ્લો, ને હવે આખા સાઉથ ગુજરાતનો બ્યુરો ચીફ છું. મારી ચેનલ જીઓ ટીવી પર આવે છે આખા ભારતભરમાં, અને રોજ મારા સમાચાર આવે તો યુટ્યુબ પર જોવા મળે તમને. તમને જીઓનું અહીંયા જીઓ ફાઈબર છે તમારી શાળામાં, એટલે જીઓની ચેનલ કદાચ ટીવી પર તમને સર બતાવે તો એમાં પણ યુટ્યુબ પર ક્લાસરૂમમાં જોજો અમારા સમાચાર તાપી જિલ્લાના. અને આ સમાચાર જે આજે બનવાના છે સ્થાપના દિવસના, એ તમને શનિવાર રવિવાર કે જે માફક અનુકૂળ આવશે સર એ સમાચાર તમને બતાવશે તમારી ટીવીમાં, ક્લાસરૂમની ટીવીમાં. જોશો ને બધા? તો હવે એ આપણે સમાચાર અહીંયા ટેલિકાસ્ટ એટલે એને શૂટ કરવાના છે, અમે શૂટિંગ કરવાના છે. તો તમને સર સૂચન આપશે, એમાં હોશિયાર વિદ્યાર્થીઓ 1-2 બોલશે, સર બોલશે, આપણે અલગ અલગ લોકેશનમાં ઇન્ટરવ્યૂ કરવાના છે તમારા, બરાબર ને? બાકીનું સૂચન સર આપશે. પણ એ પહેલા ફરી એકવાર આશ્રમ શાળા ગળતનો આભાર માનીને કાર્યક્રમ અહીંયા પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ આપનો ધન્યવાદ. સાઉથ એરિયાના આ બાજુ દક્ષિણ વિભાગની અંદર પોતાની એક ચેનલ, પોતાનો એક પત્રકાર, પોતાની આખી એક ન્યૂઝ ચેનલ છે ચાલુ કરી છે. તો એમનું નામ પણ જીઓ ચેનલ, બરાબર ને? તો આપણે બધા આશીર્વાદ અને આપણે બધા એવી શુભેચ્છા આપીએ કે તેમની જીઓ ચેનલ છે, પોતે તો હજારો વર્ષ જીવો. આપણે આવા આશીર્વાદ આપી દઈએ, બરાબર? જોરદાર તાળીઓથી આપણે જીવો હજારો સાલ. આજની આ શાળા સ્થાપના દિવસ નિમિત્તે આપણી વચ્ચે આપણા ફોનનું અને આપણા શબ્દનું માન આપી અને અભયભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા, અને એક અભય જાદુગરના રોલ તરીકે આપણી સમક્ષ એને પોતે બાળકોના આનંદ માટે સમય નહોતો છતાં પણ તમારા આનંદ માટે થઈને એમને જે સમય આપ્યો છે, તો એમના માટે ફરીવાર વિનોબા આશ્રમ શાળા ગળત વતી હાર્દિક સ્વાગત સાથે આપણે અભિવાદન અને આભાર વ્યક્ત કરીએ છીએ. તેમની સાથે તેમના મિત્ર છે, તેમનો પણ આ તકે આપણે આભાર વ્યક્ત કરવો પડે, કેમ કે સાથી સહકાર વિના કોઈ પણ કાર્ય છે તે શક્ય નથી, બરાબર? અને સાથે આપણી વચ્ચે ઉપસ્થિત નિવૃત્ત શિક્ષક એવા અનિલભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને ઓળખો છો તમે બધા? હા. ક્યાં જોયેલા? પ્રવાસમાં. આપણો પ્રવાસ જે પ્રીવિયસ યર્સની અંદર, એટલે ગયા વર્ષની અંદર જે આપણો પ્રવાસને સફળ બનાવ્યો, એવા અનિલભાઈનો પણ આ તકે સ્વાગત આપણે કરીએ છીએ. શબ્દથી, તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. ફરીવાર આપણા પ્રવાસને વેગવંતો બનાવવા માટે, આપણા પ્રવાસને કઈ જગ્યાએ પહોંચાડવો છે, કેવો આનંદ લેવાના છે, શું કરવાના છે, બધું જ આયોજન માટે અનિલભાઈ આપણી વચ્ચે આવ્યા છે, બરાબર? તો એ પણ આપણે ભવિષ્યની અંદર આ ટૂંક સમયની અંદર આપણો આ પ્રવાસ પણ થવાનો છે. ફરીવાર અભયભાઈનો, અભય જાદુગર, પૂરી ટીમનો આપણે ફરીવાર તાળીઓના નાદ સાથે આપણે આભાર વ્યક્ત કરીએ. હા, તો બ્રેક